જનરલ હોસ્પિટલમાં ગૌતમ અદાણીના જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ભુજની અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલના અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું, જેમાં આ બ્લડ ડોનેશન કેમ્પમાં એકત્ર કરાયેલું 90% બ્લડ ફૌજના જવાનો માટે તેમજ અન્ય 10% જીકે જનરલમાં આવતા દર્દીઓ માટે વપરાશે, જેમાં આજે 139 જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે। અગાઉ ગયા વર્ષે 7000 જેટલી બોટલ એકત્ર કરાઈ હતી અને હાલ 10,000 જેટલી બોટલ ટાર્ગેટ રખાયો છે અને આ સમગ્ર આયોજન જન્મદિવસ નિમિત્તે કરાયું છે। કિશોર ચાવડા, પ્રોજેક્ટ ઓફિસર અદાણી ફાઉન્ડેશન। આજે અદાણી ગ્રુપ દ્વારા ઓલ જ્યાં પણ અદાણી ગ્રુપની જેટલી પણ બ્રાન્ચ છે ટોટલ 139 જગ્યા પર બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આયોજન કર્યું છે, કારણ કે આજે અમારા જે મેન ચેરમેન છે ગૌતમ અદાણી, એમનો 53 વર્ષ પૂરા થઈને 54 વર્ષ માં ચાલુ થાય છે, એટલે 54મો જન્મદિવસની ઉજવણી નિમિત્તે અમે આખું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। લાસ્ટ ટાઈમ અમે 7000 બોટલ એકત્રિત કરી હતી, આ વર્ષે અમારું 10,000 બોટલનું ટાર્ગેટ છે અને એમાં 90% જે બોટલ કલેક્શન થશે એ અમે આર્મી અને ફૌજને આપશું અને 10% જે હોસ્પિટલોને આપશું। હરેશભાઈ રતનસિંહ ઠક્કર, ગામ બીટા। માનનીય શ્રી ગૌતમભાઈ અદાણીના જન્મદિવસ નિમિત્તે અમે હર સાલ અહીંયા બ્લડ ડોનેશન કરવા માટે આવી છીએ। આ બ્લડ ડોનેશનમાં વસ્તુ એ છે કે આ બ્લડનો ઉપયોગ અદાણી ફાઉન્ડેશન દ્વારા ગરીબ માણસોને, જરૂરતમંદોને પણ આપવામાં આવે છે। તે સિવાય આજે અહીં જે બ્લડ ડોનર છે એમનું બ્લડ 90% ભારતીય ફૌજ, આર્મી, મિલિટરીને એ લોકો ફાળવશે એવું જણાવે છે અને અમારી ગામની આજુબાજુ બધા ગામોના દુભી, બીટા, કાળા તળાવ, દેરા એ બધે ગામના લોકો 60 થી 70 જણ અમે બ્લડ ડોનર માટે હર સાલ આવીએ છીએ અને આ સાલે આવ્યા છીએ। અમારી ગામની આજુબાજુ આરોગ્યની જે સુવિધાઓ છે એમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા બીટામાં નિઃશુલ્ક આરોગ્યનું પણ એમણે લોકોએ આયોજન કરે છે, એ માટે અમે આ બધા અદાણીના આયોજનમાં ભાગ લેવા આવ્યા છીએ। નાગોરની બેંકમાં બાળકોની શિષ્યવૃત્તિના ચેકમાં ક્લિયરિંગ મુદ્દે શિક્ષિકાને હેરાનગતિ। નાગોરની આ શિક્ષિકાને નાગોરના 150 બાળકો માટે શિષ્યવૃત્તિના પૈસા પાસ થયા છે, જ્યારે આ શિક્ષિકા બેંકમાં ચેક જમા કરાવવા ગયા હતા ત્યારે બેંક દ્વારા એવું કહેવાયું કે 150 બાળકોના ચેક બનાવીને આપો, જેથી આ શિક્ષિકા દ્વારા એવું કહેવાયું કે 150 બાળકોનું લિસ્ટ આપો કે તેમના ચેક, બાબત તો એક જ છે, જેથી આ બાબતે બેંક દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવાય તેવું જણાવાયું હતું। ઉન્નતિ એ ઠક્કર, મુખ્ય શિક્ષક, નાના વર્ગોના પ્રાથમિક શાળામાં હાલ 1 વર્ષથી ફરજ બજાવું। આપણે દેના ગુજરાત ગ્રામીણ બેંક નાગોર શાખા છે, એમને આપણે 156 વિદ્યાર્થીઓની કુલ 1,20,000 શિષ્યવૃત્તિ માટે હું રૂબરૂ ચેક આપવા આવી હતી અને એકદમ રૂડલી બિહેવ કરી અને એમને ના પાડી હતી કે અમે આ સ્વીકારશું નહીં। એના પછી મેં રજિસ્ટર આઈડી કર્યું, રૂબરૂ ના પાડી, રીઝન વગર, રીઝન લખવાની પણ ના પાડી, મેં રજિસ્ટર આઈડી કર્યું તો એમણે એવો રિપ્લાય આપ્યો છે કે કાં તમે NEFT કરાવો અથવા તો દરેક સ્ટુડન્ટના 156 નામને પર્સનલ ચેક આપો। આ છેલ્લા 2 મહિના થયા, વેકેશન પહેલા એપ્રિલમાં આવી હતી, એના ત્યારબાદ વેકેશન હતું અને બીજી અન્ય બેંક છે, BOB છે, પોસ્ટ ઓફિસ છે અથવા યુનાઇટેડ બેંકમાં એક બાળકનું છે અને વિજયા બેંકમાં દરેકે ઇવન ક્લિયર થઈ ગયા ને મળી પણ ગઈ છે શિષ્યવૃત્તિ। આ એક જ બેંકનું બાકી છે અમારે। એ આવી રીતે કહે છે કે કાં તમે NEFT કરાવો અથવા પર્સનલ ચેક આપો 156 છોકરાઓના, તો 156 છોકરાઓનું પર્સનલ આપું કે હું લિસ્ટ લખીને આપું કે ભાઈ આ 156 બાળકો અને આ એમના ચેક એકાઉન્ટ નંબર, તો વસ્તુ તો સેમ જ થઈ ને। અમારું સેન્ટ્રલાઇઝ કરેલું છે, દરેક મુખ્ય શિક્ષકનું ખાતું IDBI ભુજમાં છે અને અમારી સ્કૂલમાં 525 બાળકો હોય તો દરેક બાળકનું બેંક એકાઉન્ટ, સપોઝ કે કોઈ બાળક ખાવડાથી અહીંયા મારી સ્કૂલમાં એડમિશન લેવા આવે તો એનું એકાઉન્ટ ખુલેલું હોય ઓલરેડી બીજી અન્ય બેંકમાં, તો પછી અહીંયા આવે તો એ જ એકાઉન્ટ આપણે કન્ટિન્યુ રાખતા, તો દરેક બાળક છે એના 100 એકાઉન્ટ મારા BOBમાં, તો બધી બેંકમાં હું મારું એકાઉન્ટ ખોલાવી ન શકું એમ, અને એવી રીતે પહેલેથી સેન્ટ્રલાઇઝ કરેલું છે ને દરેક આખા બધાની શિષ્યવૃત્તિ ત્યાં જ જમા થાય છે। મુખ્ય શિક્ષકનું એકાઉન્ટ છે અને એ ચેન્જ થાય તો સહીથી એકાઉન્ટ ચેન્જ થાય છે મુખ્ય શિક્ષકનું,